નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. આજે સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં પ્રી પ્રાઇમરીથી લઈને સ્ટાન્ડર્ડ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યો છે. લગભગ 150 જેટલા પ્રોજેક્ટ્સ અહીં મૂકવામાં આવ્યા છે અને જે છોકરાઓએ સ્ટુડન્ટ્સે જાતે બનાવ્યા છે તથા અમારી શાળાના જે બધા શિક્ષકો છે અને વિદ્યાર્થીઓ છે બધાએ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. પેરેન્ટ્સ પણ આવીને બધા સ્ટુડન્ટ્સનું મોટિવેશન કરે છે અને એ ખૂબ જ અગત્યનું છે. છેલ્લા ઘણા વર્ષોથી અમે વિજ્ઞાન મેળાનું આયોજન કરી રહ્યા છે અને બિલકુલ સક્સેસફુલ અમે જઈ રહ્યા છે. તો આઈ રિક્વેસ્ટ કે તમે બધા સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલ ઓફ એક્સેલન્સને એકવાર વિઝિટ કરો અને અહીં કઈ રીતે ભણાવવામાં આવે છે, કઈ રીતે એક્ટિવિટીઝ કરવામાં આવે છે એ બધું જ તમે નિહાળો અને એક વખત સ્કૂલને વિઝિટ કરો. ડાંગ દરબાર 2026નું ભવ્ય ઉદ્ઘાટન. પ્રથમ દિવસે સ્થાનિક નૃત્યકલા અને કિંજલ દવેના ગીતોએ જમાવી મહેફિલ. જિલ્લા વહીવટીતંત્ર ડાંગ અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સહયોગથી આયોજિત ઐતિહાસિક ડાંગ દરબાર 2026નું રંગેચંગે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વર્ષે 26 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી ચાલનાર આ મેળામાં પ્રથમ દિવસે રાત્રે રંગ ઉપવન આહવા ખાતે અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસની રાત્રિએ સ્થાનિક ડાંગી આદિવાસી કલાકારો તેમજ અન્ય પ્રતિષ્ઠિત કલાકારો દ્વારા વિવિધ પ્રાંતો અને પ્રદેશોના નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા, જેઓએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ત્યારબાદ લોકપ્રિય ગુજરાતી ગાયિકા કિંજલ દવે દ્વારા ગુજરાતી ગીતોને ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, જેના શબ્દોમાં સ્નેહ અને લિપિમાં લાડ છે. એવા ગુજરાતી ભાષાનો પૂર્ણેશ્વર પ્રાથમિક શાળામાં ભવ્ય મહોત્સવ ઉજવાયો. ભાષા એ સંસ્કારનું વાવેતર છે અને માતૃભાષા એ આપણી સંસ્કૃતિનો શ્વાસ છે. આ ઉમદા ભાવ સાથે પૂર્ણેશ્વર પ્રાથમિક શાળા ખાતે વિશ્વ માતૃત્વ દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના વિશેષ સહયોગથી માતૃભાષા મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ ખૂબ જ ગરિમાપૂર્ણ રીતે કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને જાણીતા સાહિત્યકાર ભાગ્યેશ ઝાનો માતૃભાષા વિશે પ્રેરણાદાયી શુભેચ્છા સંદેશ ડિજિટલ માધ્યમથી વિદ્યાર્થીઓને બતાવવામાં આવ્યો હતો. આ સંદેશાએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભાષા પ્રત્યે અનેક નવો ઉત્સાહ જગાડ્યો હતો. નવસારી એલસીબી ટીમે કુલ્લે 2,55,480નો દારૂ તો 2 આરોપી સાથે 6,30,480ના મુદ્દા માલને ઝડપી પાડ્યો છે. પ્રોહિબિશનના ગુનાને ડામવા માટે ખાસ કરીને એલસીબી ટીમે જ્યારે કમર કસી છે, ત્યારે આરોપીઓની અંદર હિરેન હિતેશભાઈ રમેશભાઈ નાયકા કે જે માત્ર 18 વર્ષ ને 2 મહિનાનો જ છે અને પલસાણા પારડીનો રહેવાસી છે, તો સાથે જતીન રમણભાઈ છનાભાઈ નાયકા કે જે 25 વર્ષીય છે. આ પ્રમાણે લબ્બર મૂછિયાઓ જે ખરા એ પણ હવે બુટલેગરો બની ચૂક્યા છે અને ખેપ મારવાની શરૂઆત કરી દીધી છે. તો આ બેને ઝડપી પાડવામાં આવે છે. તો સાથે જ આયુષ પટેલ કે જે કમલઠાનો છે એને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. માતૃભાષા એ સંસ્કારોની જનની છે. સમુદા ફળિયા પ્રાથમિક શાળામાં માતૃભાષા મહોત્સવને રસાસ્વાદ બનાવતા ભૂલકાઓ. શબ્દો જ્યારે હૃદયના ભાવ બને છે ત્યારે ભાષા બને છે અને એ ભાષા જ્યારે માતાના હાલરડા બને છે ત્યારે એ માતૃભાષા બને છે. આ જ ગરિમાને ઉજાગર કરવા માટે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને આકાશ કિડ્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે નવસારીની સમોદિયા ફળિયા પ્રાથમિક શાળા ખાતે માતૃભાષા મહોત્સવની અંતરભર્ય ભાવસભર અને રંગે ચગમડે ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ મંગલદીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો, જેણે સમગ્ર વાતાવરણને સ્વાતિકતાથી ભરી દીધું હતું. શાળાના આચાર્ય સોનલ ટંડેલ દ્વારા આત્મીય સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું.
નવસારી મહાનગરપાલિકાના તમામ કરદાતાઓને તથા જાહેર જનતાને જણાવવામાં આવે છે કે મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2025-26ના 31મી માર્ચ 2026 સુધી કરંટ કે એરિયરનો ટેક્સ બાકી હોય તો આ મિલકત ધારકોને ભવિષ્યની કોઈપણ ટેક્સ રિબેટ સ્કીમનો લાભ નહીં મળે તથા વેરા વિભાગના આવનારા દિવસોમાં તમામ લાભોથી વંચિત રાખવામાં આવી શકે છે. શહેરના જે નાગરિકોનો મિલકત વેરો કે અન્ય વેરાઓ ભરવાના બાકી હોય તેઓ સૂચિત કરવામાં આવે છે કે હાલ સતત ચાલી રહેલા કાયદાકીય ગૂંચવણ અને કડક કાર્યવાહીથી બચવા માટે પોતાનો બાકી વેરો ટૂંક સમયમાં ભરી દેવો. વેરા નાણાં નવસારી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તેમજ જે તે વિભાગીય ઝોનલ કચેરી ખાતે સ્વીકારવામાં આવી રહ્યા છે. શનિવાર અને રવિવારે પણ સત્તાવાર રજાઓના દિવસે પણ વેરા વિભાગ કાર્યરત છે. હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન જે ખરું એ 33 ડિગ્રી સેન્ટીગ્રેડ અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 95%, તો સાંજ દરમિયાન 53% નોંધવા પામ્યું હતું. 3.2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી વેસ્ટ તરફની હતી. પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈ બધેલીમાં ધૂળેટીના દિવસે એમનો જન્મોત્સવ. ભારત પાકિસ્તાનના સર્વોચ્ચ સન્માનધારક એકમાત્ર દેસાઈ મોરારજી દેસાઈનો જન્મ ગુજરાતી પંચાંગ મુજબ વિક્રમ સંવત 1952ના મહાવદ એકમના દિવસે થયો હતો અને અંગ્રેજી કેલેન્ડર મુજબ 29/2/1896ના દિવસે. એ વર્ષે લીપ યર હતું, જેથી કરી દર 4 વર્ષે એમનો જન્મ આવે છે. અને માટે જ કરી અને શ્રી મોરારજી દેસાઈ સ્મારક સમિતિ બધેલી દેસાઈ પાર્ટી દ્વારા ધૂળેટીના દિવસે વલસાડ ગુજરાતના ગૌરવ સમા ભારત રત્ન અને નિશાને પાકિસ્તાનનું બેવડું સન્માન ધરાવતા એકમાત્ર પ્રથમ ગુજરાતી વડાપ્રધાન સ્વર્ગસ્થ મોરારજી દેસાઈની 130મી જન્મ જયંતિ નિમિત્તે 3/3/2026ને મંગળવારે બધેલીમાં શ્રી મોરારજી દેસાઈ મેમોરિયલ હોલમાં તેમની જન્મજયંતિની ઉજવણી સવારે 9:30 કલાકે કરશે. વિશ્વ વિજ્ઞાન ડે નિમિત્તે નવસારીની શ્રી ચૈતન્ય ટેકનો શાળામાં ભવ્ય વિજ્ઞાન પ્રદર્શન. વિશ્વ વિજ્ઞાન ડેના અવસરે નવસારી છાપરા સ્થિત શ્રી ચૈતન્ય ટેકનો શાળામાં વિજ્ઞાન પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ 50થી વધુ વૈજ્ઞાનિક પ્રોજેક્ટો રજૂ કર્યા હતા. આ પ્રદર્શનનો મુખ્ય વિષય બદલાતા પર્યાવરણ અને ટકાઉ વિકાસ રહ્યો હતો. વિદ્યાર્થીઓએ વર્તમાન સમયમાં વધી રહેલા પર્યાવરણ પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ અને જળ સંકટ જેવા ગંભીર મુદ્દાઓને ધ્યાનમાં રાખી વિવિધ મોડેલો અને પ્રોજેક્ટો તૈયાર કર્યા હતા. મૈત્રી પરિવારની સભામાં આજે હોળી ધૂળેટીના રંગોત્સવમાં સભ્યો રંગાયા. ઠાકોરવાડી નવસારીમાં આજે મૈત્રી પરિવારની સભા મળી હતી. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજહૈયામાં વિહા કરો. સમૂહ પ્રાર્થના બાદ સભ્યોએ જન્મદિવસની શુભેચ્છાઓ અપાઈ હતી. આગામી પવિત્ર હોળી ધૂળેટીના તહેવારની ઉજવણી ગુલાલથી એકબીજાને રંગીને પ્રેમપૂર્વક કરાઈ હતી. તમામ સભ્યોને ખજૂરધણીનો પ્રસાદ વહેંચાયો હતો, આનંદ કરાયો હતો. આજે જન્મદિવસ નિમિત્તે સભ્ય ઈશ્વરભાઈ રાણા તરફથી તમામ માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ખેરગામ તોરણવેરાના ઢાક વાદકો રાષ્ટ્રીય સેમિનારમાં કથા રજૂ કરી ઝળક્યા. શ્રી ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ અને અનુસ્નાતક ગુજરાતી વિભાગ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે લોકકથા કથન શૈલી વિષય પર આયોજિત રાષ્ટ્રીય સેમિનારમાં ખેરગામ તાલુકાના છેવાડાના આદિવાસી તોરણવેરા ગામના વલ્લભભાઈ ભોયા અને સાથીઓએ ઢાક વાદ્ય પર ગવાતી કથા રજૂ કરી ઉપસ્થિત શ્રોતાઓની વાહવા મેળવી હતી. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ,
ડાંગ જિલ્લાના ઐતિહાસિક ડાંગ દરબાર મેળાને સાંપડી રહ્યો છે અભૂતપૂર્વ પ્રતિસાદ. ભાતીગળ ડાંગ દરબારના લોકમેળામાં ઉમટી રહ્યા છે માનવ મહેરામણ. ડાંગ જિલ્લાના આન બાન અને શાન એવા પરંપરાગત ડાંગ દરબારના ભાતીગળ લોકમેળામાં આ વર્ષે અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. કલેક્ટર શાલિન દુહાનના માર્ગદર્શન અને સુચારુ વહીવટ વ્યવસ્થાપનના કારણે આ ઐતિહાસિક લોકમેળો મુલાકાતીઓ માટે અત્યંત ખાસ અને યાદગાર બની રહ્યો છે. આવા ખાતે યોજાઈ રહેલો આ મેળો માત્ર ડાંગ માટે જ નહીં પરંતુ પાડોશી જિલ્લાઓ નવસારી, તાપી, વલસાડ તેમજ સરહદી રાજ્ય મહારાષ્ટ્રમાંથી પણ હજારોની સંખ્યામાં મેળા માટે લોકો આવી રહ્યા છે અને માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. વાંસદામાં હોળી પૂર્વે ભરકુંડે બજારમાં ખરીદી કરવા જનમેદની ઉમટી પડી. હોળી સપ્તશૃંગી માતાના મુગટના દર્શન કરી દર્શનાર્થીઓ ધન્યતા અનુભવી. કરકુંડ પ્રદેશ વાંસદામાં હોળી ટાણે ભરાતો છેલ્લો હાટ બજાર એટલે કે એમની ભાષામાં કહીએ તો ભરકુંડે બજારમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે ઉમટી પડે છે. આ ભરકુંડે બજારમાં અમદાવાદથી લઈને મુંબઈ સુધીના વેપારીઓ વિવિધ પ્રકારના માલસામાન વેચવા માટે આવતા હોય છે. આ ભરકુંડે બજાર આદિવાસી મંડળીઓ ભવાની માતાજીનો મુગટ ધારણ કરી ઢોલ નગારા વગાડી ફળો ઉઘરાવતા હોય છે. વાંસદા નગર ખાતે હોળીનો છેલ્લો બજાર ભરકુંડેમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ માલ સામાનની ખરીદી કરવા માટે ઉમટી પડતા હોય છે. ડાંગમાં માળી સમાજ દ્વારા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવાની માંગ. ડાંગમાં સમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટ દ્વારા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને મરણોપરાંત ભારત રત્ન એનાયત કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. માળી સમાજના આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે પોતાનું સમગ્ર જીવન પછાત, દબાયેલા અને શોષિત વર્ગના હિત માટે સમર્પિત કર્યું હતું. તેમણે સમાજમાં શિક્ષણ અને સમાનતાનું દીપ પ્રગટાવી મહિલાઓ અને વંચિત વર્ગને મુખ્યધારામાં લાવવા ઐતિહાસિક યોગદાન પ્રાપ્ત કરાવ્યું હતું. ડાંગ દરબારના ભાતીગળ લોકમેળામાં આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક ઉપચારો શરૂ કરાયા. પીવાના પાણીના શુદ્ધિકરણ અને ખાદ્ય પદાર્થના નિરીક્ષણ માટે આરોગ્ય કર્મીઓની ટીમ તૈનાત કરાઈ. ડાંગના પોતિકા ઉત્સવ એટલે કે ડાંગ દરબારના મેળામાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. જ્યારે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી શકાય તે માટે જુદા જુદા સ્થળોએ આરોગ્ય કર્મીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે. ડાંગ જિલ્લા કલેક્ટર શાલિન દુહાનના માર્ગદર્શન હેઠળ નિમાયેલા મેડિકલ ચેકઅપ અને ફર્સ્ટ એઇડ એવા સમિતિના અધ્યક્ષ, સિવિલ સેવા સર્જન આહવા તેમજ સભ્યમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત અને પુરવઠા મામલતદાર આહવા દ્વારા ડાંગ પ્રદર્શન સ્ટોલ, રંગોપવન મેદાન અને સાપુતારા નાકા પાસે આશરે 25થી વધુ જેટલા ડોક્ટર્સ તેમજ સહાયક સ્ટાફને મેળા દરમિયાન કુલ 6 દિવસ સુધી ફરજ ઉપર તૈનાત કરવામાં આવ્યા છે. ભાતીગળ લોકમેળામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ડાંગ જિલ્લા પોલીસ તંત્ર સજ્જ. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે મેળામાં 170થી વધુ સુરક્ષા કર્મીઓ તૈનાત કરાયા. ડાંગ જિલ્લા વહીવટીતંત્ર તથા ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા 26/2/2026 થી 3/3/2026 દરમિયાન ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ભાતીગળ લોક મેળા ડાંગ દરબાર 2026નું આયોજન કરવામાં આવ્યું છે. ડાંગ દરબાર મેળા પ્રસંગે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને આ મેળાનું સુચારુ સંચાલન થઈ શકે એ માટે ડાંગ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્રની વિવિધ સમિતિઓ બનાવી અધિકારીઓ અને વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને નેત્રંગ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. નવસારી એસઓજી ટીમે નેત્રંગ ખાતેથી એને ઝડપી પાડ્યો છે. એટલું જ નહીં, આરોપી જે ખરો એ પોતાનું નામ બદલી અને રહેતો હતો, પણ પાક્કી બાતમીના આધારે નિલેશ ઉર્ફે રાજુભાઈ કરશનભાઈ ગુજરાતી, જે હાલ નેત્રંગ હાઈસ્કૂલ 3 રસ્તા પાસે નવી વસાહતમાં રહેતો હતો અને મૂળ રહેવાસી જે ખરો એ ગારિયાધરા ભાવનગરનો અને નવસારી રૂરલની અંદર એણે છેતરપિંડી કરી હતી અને તે છેતરપિંડી આચર્યા બાદ 3 વર્ષથી નાસ્તો ફરતો હતો. આખરે એસઓજીએ એને ઝડપી પાડ્યો છે અને જેલના સળિયા પાછળ નાખી દીધો છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.